ગુજરાતમાં અત્યારે જોવા જાય તો પુલો તૂટે છે, ટાંકીઓ તૂટે છે, એવી જ રીતે વલસાડમાં જે કસ્તુરબા કલ્યાણ બાગની પાસે આવેલી ટાંકીનો સ્લેબ તૂટી ગયો હતો. ભ્રષ્ટાચારની નગરી હવે ધીમે ધીમે વલસાડ પણ બની ગઈ છે એવું લાગે. એક અજાયબી પુલ કે જે એ કોઈ ભાજપના આગેવાનની વાડી સુધી જાય છે. બીજો બનેલો તૈયાર પુલ ચાલુ કરવામાં આવતો નથી. એવી રીતે વલસાડ જિલ્લાના વાપીમાં પણ પુલ છેલ્લા 4 વર્ષથી બની રહ્યો છે. કયું ભ્રષ્ટાચારના કારણે ટાંકીના પોપડા તૂટે છે, કયા ભ્રષ્ટાચારના કારણે પુલો તૂટે છે ખબર નથી પડતી, પરંતુ ભાજપની ખાયકીના કારણે, ભાજપના જે પણ નેતા છે એની ખાયકીના કારણે આવું સહન જનતાએ કરવું પડે છે. સુરતના અંદર જે ટાંકી બનાવવાની એજન્સીને જે કામ આપ્યું એ જ એજન્સીનું વલસાડમાં પણ કામ ચાલે છે. શું લાગે છે કઈ રીતની ભાજપની એ એજન્સીને તાત્કાલિક રીતે બ્લેકલિસ્ટ કરવી જોઈએ. જેટલું બી કામ એમને આપ્યું હોય તે કામ લઈ લેવું જોઈએ અને અત્યાર સુધીનું કામ જે આપ્યું હોય તેના નાણાં પણ સરકારે વસૂલ કરવા જોઈએ. જન આક્રોશ યાત્રામાં આજે કામદારોના પ્રશ્નને વાચા આપવા માટે અમિતભાઈ ચાવડા અને તુષારભાઈ ચૌધરીના નેતૃત્વમાં કોંગ્રેસ સમિતિની આગેવાનીમાં રેલી કાઢીને અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે કે વલસાડ જિલ્લાના જેટલી પણ જીઆઈડીસી છે એના કામદારોનું શોષણ થાય છે. એ કામદારો સાથે ખરાબ વ્યવહાર કરવામાં આવે છે. એ કામદારોને કોઈ પણ જાતનું પીએફ આપવામાં આવતું નથી, પગાર સ્લીપ આપવામાં આવતી નથી, એમને કાયમી કરવામાં આવતા નથી. અકસ્માતે જો કોઈ મૃત્યુ થાય તો એમને પૂરું વળતર મળતું નથી, એના પરિવારને પેન્શન મળતું નથી. આવી અનેક પ્રશ્નની અમે કલેક્ટરશ્રી સાથે ચર્ચા કરી. જો અમારા પ્રશ્ન કામદારોના હલ નહીં થાય તો આવનારા દિવસોમાં અમે કચેરીની બહાર ધરણા પ્રદર્શન કે કંપનીની બહાર ધરણા પ્રદર્શન કરીશું.